બધા એ તો વળી બીજી વાત. એ તો એક જ્ઞાનના પર્યાયનો સ્વભાવ. અહીં તો છે એટલો ખ્યાલમાં આવે છે કે નહીં. એ છે એ વર્તમાન પૂરતું નથી ટીકાવતું છે. ઓલું તે છે એ તો જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે કે સ્વપર પ્રકાશે છે. સ્વ જાણે છે, પરને પણ જાણે છે. એ તો જાણે છે તો કાંઈ નહીં, પણ સ્વને જાણે કેમ કે જ્ઞાનની પર્યાય સ્વને જાણે. પણ અહીં સ્વને જાણે છે એ ક્યારે એને થાય કે જે આ જાણનાર વર્તમાન છે એ કાયમી રહેનારું જાણનાર છે. વર્તમાન સત ટીકાળીને બતાવે છે. જેનો અંશ વર્તમાન છે એ વસ્તુ જેની નથી એની વર્તમાન એનો હોય. જે વસ્તુ નથી એની વર્તમાન દશા નો હોય.